ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો? મજામાં જશો. અને આજે આપણે ફરીવાર એકવાર વાડીએ ખજૂરીની વાડી આવી ગયા છે. હાલ ઠેકડો માર જોઈ વાડીમાં અટાણે ખજૂરા તો છે નહીં, ખડ છે ને જુવાર છે. જુવાર ખજૂરા બધી ઉતારી લીધા, એક પણ નથી રાખ્યા, કેમ કે હવે સિઝન એની પૂરી થઈ ગઈ ને એટલા માટે. જો આપણે હવે વાવ તો ભરાઈ ગઈ, થોડીક જ બાકી છે. હવે મેં એક કાચબો પણ છે, પણ અત્યારે નહીં દેખાય. આવડે કે દોસ્તાર? ખાલી ઠેકડો મેર નહીં નહીં ને વાડીએ સીબડા બીબડા કે છે કે નહીં નાખ્યા છે કે ઘરના આવે નથી નાખ્યા? લગભગ તો નહીં જ હોય, પછી કઈ નક્કી નહીં. આ ભીંડા ને સોળાફળી તો છે. વાડીએ યાર બહુ મજા આવે મને. અચ્છા, ભીંડા છે કે તો શું છે? સેવર છે તો એમ છે. મને તો એમ કે ભીંડા છે. આ તો આ બધી એમ છે. શું છે ગોગનભાઈ, મજામાં? આપણી છે ગાય ને વાસળી. આ ગોગનભાઈ અહીંયા રાખેલા છે, એ અહીંયા જમીન આવશે બરોબર. ખડ સારું છે નહીં? આ ખજૂરી છે, આ નારેલી છે, 3 ત્રોપા છે. આ કોકના ત્રોપા છે એટલે અડાય એમ છે નહીં. ત્રોપા છે એટલે અડાય નહીં, નકર પિંજરી ખેંચ નાખે આપણી બરોબર. અટાણે એક પણ ખજૂરું નથી ખજૂરીમાં, કેમ કે બધા ખજૂરા છે ને સિઝન મતલબમાં પૂરી થઈ ગઈ. હા, સિઝન પૂરી થઈ ગઈ બરોબર. હવે ખજૂરા પાછા આવતા વર્ષે આવશે. અંજન તો આમ ક્યાંય જવાય એમ નથી, કેમ કે બહુ મોટું ખડ છે ભાઈ, બહુ મોટું ખડ છે. હવે આમાં જવાય એમ નથી, કેમ કે ના હોય, સમજી ગયા. આ ભાઈને એ પ્રમાણે વધારે માહિતી છે, કેમ કે આ અત્યારે સીઝન ચાલુ છે. આ ખડ અત્યારે મોટું છે. તમે ખડ તો જો મિત્રો યાર, ગાયું ભેહું જોઈને સારું એ લેતા જો મારે ખેતર. એ ઘટે જ નહીં, ભેહું ધરાઈ જાય તોય વાંધો નહીં આવે, તોય ખડ નહીં ખૂટે. અચ્છા, સ્પેશિયલ સીબડા ખાવા આવ્યા અમે. એ આ બીંધ છે ને, અમારે બીંધ મોટી બીંધ છે. શું છે અહીંયા? નાના સીબડા. આને શું કહેવાય? મને ખબર. તો હું ખાવા માંડ્યો મોટા. આને આપણે પેલા શું કહેતા? સીબડી. સીબડી કહેતા, સીબડી. આગ ફૂટલી નહીં, સીબડી કહેતા આને. જોરદાર લાગે ખાવા મળે તો શાક તો. શાક સરસ છે કે જબરી લાગે? जबरी છે. ये कैसा लगता है? ये कमेंट कर दो. ये सीम खा रहा है जियो का, देखो ये बकरी है, बकरी. થોડીક અમે બે રીલ્સ શૂટ કરી લીધી. અમારા મિત્રને બહુ શોખ છે રીલ શૂટ કરવા, બધી સ્ટન્ટ કરે, રીલ બનાવે. આજના રીલ પૂરી થઈ જાય કે ભાઈ હિતેશભાઈ? થઈ જશે આજના 5 સેકન્ડ પછી. આ તો જો અમારે કેમેરામેન છે. ઓ બાપુ, કઈ ઘટે જ નહીં એમાં. જોયું કેમ રીલ બનાવે? તળાવ બહુ મોટું છે બરોબર. રીલ્સ બિલ શૂટ થઈ ગયું ભાઈ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ એક લેક છે, તળાવ. તે બહુ જ ઊંડું છે. આપણે તે દેખાવમાં લાગી રહ્યું છે કે આ થોડુંક આમ છે ઊંચા નીચાઈમાં, પણ એકચ્યુઅલીમાં એવું છે નહીં. આ બહુ ઊંડું તળાવ છે, એટલે આની અંદર મજાક ન કરાય એમ. અમે જવાના તો તરવા, પણ આમાં તળાવ એમ નથી, કેમ કે આમાં મોટા માછલા છે, સ્નેક છે, વગેરે બધું છે એમાં. અહીંયા એવું લાગતું નથી કે આ થોડુંક વધારે જ્ઞાન આપી દીધું? બહુ વધારે લાગે ને. આ ભાઈ જ પ્રકારના છે બરાબર. મારા દોસ્તાર છે, પણ હવે તો જાજુ કંઈ કહેવાય નહીં, દોસ્તાર છે એટલા માટે. આ બહુ અમારે યાર બહુ ખતરનાક ખોટું કરે છે આ ભાઈ, કેમ કે અમને બેયને હાલતા ને એ પોતે એ તો શેઠનો છોકરો છે ભાઈ. તો આપણે રહ્યા ગરીબ માણસ છે ભાઈ. આપણે ભાઈ હાલતા જ જવું પડે, એનો કોઈ બીજો કોઈ ઉપાય છે જ નહીં આપણી પાસે. તમને શું લાગે આ અમીર હશે કે? અમે હાવ ગરીબ છે ભાઈ, તમારી જેવા ગરીબ મિત્ર છે બંને ભાઈ. પૈસા આવે તમે હરીએ ફરીએ, બાકી તો પછી ઘરના કાયમ ધોકો લે કાયમ સંભળાવે. ખાઈ જાય કે દીપડો ભાઈ ને ખાઈ જાય? લે બાપુ, ગાંડી ગીરના હાવ્યું છે માર ભાઈ. દીપડા ને ખાઈ જાય કે દીપડો ભાઈ ને ખાઈ જાય?
ટક્કર તો લેવાની, પછી જે થવાનું થાય ભાઈ બંધ. બાકી ટક્કર તો રીપડા અમે ગમે અમે લઈ લેવાની. બાપો હાવસ ગીરનો હાવસ છે આ નહીં. જોયું આ મિત્રો ખરા ટાઈમે કામ લાગે એ મિત્રો, બાકી તો બધી ખવડિયા, એનું જ નામ હોય પછી ખરા ટાઈમે કામ લાગે આપણે. બાકી બધી ખવડિયા કહેવાય છે. તો મિત્રો ફાઇનલી આપણે તળાવનો રસ્તો મળી ગયો છે. અમે સેટ વાંથી આવતા 1.5 કિલોમીટર ચાલ્યા હતા. આમથી સેટ આવ્યા હતા મિત્રો, અહીંયા ભેગા માંડ મળી ગયો. કાંટા બહુ ખાધા પગમાં, બધી ખાધું તો ખરી, વાંધો નહીં. હવે મિત્રો આ એક લેક છે. દેખાવમાં તમને લાગતો છે કે આ નાનું છે, પણ નહીં. તળાવ આવી જાય આપણે, આ બહુ મોટું તળાવ છે. બધા તળાવ છે. આ રીતના મારે નીકળવું પડે મિત્રો. ખૂતી ગયા હતા બાકી આ ઘરના પાડી જાય તો ઘરના મારવાના જ છે અમને બીને 110%. બહુ ભૂંડા હાલ થવાના છે. જોજો ઓલા ભાઈ સ્ટોન કરે જોજો. આ ભાઈ ગાડી રાખવાની છે હો મારે, નકર બાપા લે બાઠું. એક તો આમે એક તો મુજાયરા છે ઘરના વધારે. ગાડી ગારો ભરી દીધો બધીમાં, હવે ગાડી સાફ કરે. કેમ ગાડી હાલતી જ નથી આગળ જરાય, ના પડતું તો ગાડી હેકમાં, એટલી બધી ગાડી હેકમાં. આ બધી સાફ કરવું પડે. જોતો ગાડી અહીંયા ઓફરોડિંગ કરીને. આ થોડી થાર છે ભાઈ રોહનભાઈ, આપણી થાર નથી ભાઈ, આપણે આ સ્પ્લેન્ડર છે ભાઈ. થાર જ માનવાની હોય, આને તો બીજું કોઈ થાર રોહનભાઈ લેવાના છે. સુજની ભાઈ આ બધા ખેલ કરે છે તો આ પેલા ગાડીઓ નાખે ને પછી બધા કાઢવાની કરે છે તો ઘર ભેગું થાને ભાઈ. હિતેશભાઈ કેવી મજા આવી ગાડી કાઢવાની? તો ભાઈ ગાડીના પંખામાં જે ગાળો ભરાઈ ગયો છે ભાઈ, અમારે ગાડી ધોવી પડી, બાકી અમારે ઘરે વાળા ફાટી જાય દેના. મારા તો ફૂલ ફટી રહ્યા, કેમ કે ઘરના ધોકોલીને ઊભા છે ભાઈ ઘરે. ઘરના ખબર છે કે આ ગયા રોસ્ટ બનાવવા, પણ અમારી હાલત અત્યારે ગંભીર છે ભાઈ. અત્યારે રોસ્ટ બનાવવાની અત્યારે વાલી જ નથી અમારી. અતિશય ગંભીર છે ભાઈ ગાડી. કેમ કે અત્યારે ગાડીની જે પંખામાં ભાઈ પંખો ફાટવાની કોશિશમાં છે ભાઈ, ફાટી જશે આગળ જઈને, કારણ કે ગારો છે ને બહુ જામ થઈ ગયો. લાઈક આવી કે આપણે મિત્રો 10K લાઈક કરવાની છે, અને સબસ્ક્રાઇબર કેટલા કરવાના છે આપણે? સબસ્ક્રાઇબ આપણે હાલમાં કેટલા છે અત્યારે તો આપણે બહુ ડાઉન છે. અત્યારે સબસ્ક્રાઇબર ન કહેવાય તો મિત્રો ગાઈસ ને, કેમ કે આપણી મજાક ઉડાડે. પણ કેટલા આપણે કરવાના કેટલા છે એ કહી દે ને એટલે કરી દે. 5 દિવસની અંદર 10K સબસ્ક્રાઇબ કરવાના છે. તો મિત્રો તમે જલ્દથી જલ્દ અમને ફોલો કરો અમારી ચેનલને, અને લાઈક કરો, કમેન્ટ કરો મિત્રો. आपके सामने एक बड़ा सा रेड बटन है,